26મી જાન્યુઆરી 2001ની એ સવાર ગુજરાત ભયંકર ધરતીકંપથી ધ્રુજી ઉઠ્યું. લગભગ 20,000ના મૃત્યુ, 1,67,000 ઘાયલ અને લગભગ 7 લાખ ઘરો તૂટી પડ્યા. 3 વર્ષ પછી એક નવી જ બાજુએથી બહેનો તથા બાળકોની જિંદગી જાણવાની જરૂર લાગી. ખાસ વાત તો એ છે કે આ ફિલ્મ કચ્છ અને સૌરાષ્ટ્રની બહેનોએ બનાવવાની છે. તેમાં અમે 8 બહેનો આગળ આવ્યા. ગોમીબેન, જમુનાબેન, કુંવરબેન, અનુબા, હંસા, કાજલ, ઈલા અને હું હંસા. દરેક ફિલ્મની શરૂઆત છે માહિતીઓ ભેગી કરવી, શોધવી. તે માટે અમે જુદા જુદા ગામોની મુલાકાત લીધી અને જેમ બને તેમ વધુ માહિતીઓ મેળવી. જેમ જેમ અમે લોકો સાથે વાત કરતા ગયા તેમ તેમ અમારી વાર્તા બનતી ગઈ. પણ એ કહેવી કેમ? એ માટે અમે મુંબઈ ટ્રેનિંગમાં આવ્યા. અમારી સાથે મારો દીકરો દેવ અને ઈલાની દીકરી સુરભી પણ આવ્યા છે. કેમેરો કઈ રીતે વાપરવો, અવાજ કઈ રીતે રેકોર્ડ કરવો તે શીખ્યા. ટ્રેનિંગનો એક મુખ્ય ભાગ ઇન્ટરવ્યૂ લેવાની રીતનો છે, એટલે અમે ખૂબ સમય એની તૈયારીમાં કાઢ્યો. એમાં મા બાપ, શિક્ષકો, આંગણવાડી કાર્યકરો અને દરબાર ભાઈઓના બનાવટી ઇન્ટરવ્યૂ લીધા. ઉકુડા ગામની જાવીબેન, તમે કઈ રીતે મંડળ ચલાવો છો? અમે બાળકોને મળ્યા, વાતચીત કરી અને તેમના પણ ઇન્ટરવ્યૂ લીધા. એટલે અમે ડરવાની કે ગભરાવાની કોઈ જરૂર નથી કોઈને, કે અમે તમને લોકોને આ બધી લાગતું હશે કે આમ બધા શું કરવા માટે, શું માટે, એટલે ગભરાતા નહીં કોઈ. તારું નામ શું છે? ઇન્ટરવ્યૂ લેવો એ તો એક કસબની વાત છે અને અમારી ઇન્ટરવ્યૂ વખતની ભૂલો એડિટિંગ રૂમમાં અમારી સામે આવી. અમે અમારી હિંમત ભેગી કરીને વધુમાં વધુ શીખવા પર ધ્યાન રાખ્યું. સતત થતી ચર્ચાઓને અમને ઘણી મદદ કરી. ગુજરાત પાછા ફરતી વખતે અમને લાગ્યું કે અમારી ફિલ્મ બની શકે એવું છે. નથી રેવાની, હું તો નથી રેવાની, જવાની સાસુ મીટિંગમાં જવાની, તમે છોકરા હાંચવીને ઘરે બેસી રહેજો, હું તો મારે જવાની એમ કહેવાનું. તાર બસ બીજું કહેવાનું. અમારી ફિલ્મનો મુખ્ય મુદ્દો કઈ રીતે બહેનો અને બાળકોએ હોનારતથી વિકાસોની યાત્રા કરી તે જાણવાનું છે. ધરતીકંપ વખતે બાળકોનું શું થયું અને તેમાં કઈ રીતે પહોંચી વળ્યા. 26મી જાન્યુઆરી હતી એટલે અમે બધા અહીંયા મેદાનમાં જતા. જે ધડાકો થયો એની અંદર પહેલાં જ ધડાકાની અંદર ધરતીકંપ તો થયો જ નહોતો. ધડાકાની અંદર જ અમારું જે મકાન હતું એ ધરાશાયી થઈ ગયું હતું. બાળકો કિક્યારી પડતા, નાસવા માટેની કોઈ સમય જ ન મળ્યો અને આ બધું જ પડ્યું અને એમાં અમે બધા દટાઈ ગયા. એટલે અમે ધીરે ધીરે બધું લાકડા કાટમાળ હટાવ્યો, પછી એક પાણો હટાવ્યો અને આમ ખોળી, જેમ કેમ આપણે રેતીમાંથી સિક્કો ખોળતા હોય એવી રીતે આમ પાણામાંથી જ્યારે ખોળ્યો ત્યારે કોઈકનું કપડું હાથમાં આવી ગયું ત્યારે આપણને ખબર પડે કે ખરેખર અહીં તો છોકરો છે. પછી ધીરે ધીરે પાણા હટાવ્યા અને એ છોકરાને કાઢ્યો અને સાહેબે એટલી બધી એમની મહેનતથી એટલા બધા ડ્રેસિંગ કર્યું હતું અને એમને એટલા મેકઅપની રીતે તૈયાર કર્યા હતા કે કોઈ એમના વાલી પણ ઓળખી ન હતા કે આ જેન્ટ્સ છે કે લેડીઝ છે. છોકરાને છોકરીનો પોશાક પહેરાવ્યો તો એ ઓળખી ન શકે. અમારી પ્રાથમિક શાળામાં જે વિદ્યાર્થીઓની નોંધણી થયેલી હતી એમાંથી કુલ 9 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા હતા. એમાંથી 4 કન્યા અને 5 કુમાર બાળકો હતા. એમાંથી 3 વિદ્યાર્થીઓ તો એવા હતા કે જેનો 5મા ધોરણમાં પહેલો નંબર હતો એ જ વિદ્યાર્થી ઓફ થયો. 6ઠા ધોરણમાં જેનો પહેલો નંબર હતો એ વિદ્યાર્થી
અને 7મા ધોરણમાં જે પહેલો નંબર હતો એ વિદ્યાર્થી મોતને પ્યારા બની ગયા. અને એ 26મી જાન્યુઆરીનો દિવસ ભારતનો પ્રજાસત્તાક દિવસ. પણ દુઃખની વાત તો જુઓ, એ દિવસે ગામના લગભગ બધા બાળકો નિશાળમાં હતા. તે દિવસની ઉજવણી જુદી જુદી પ્રવૃત્તિઓમાં હતા. મોટા ભાગના બાળકોએ હોનારતના સ્કૂલ સાથે સીધી રીતે સાંકળી લીધી. કોઈને ત્યાં ફરીથી જવું ન હતું. પહેલાં અઠવાડિયું 10 દિવસ તો ના આવ્યા બાળકો, પછી અમે હાજર હતા ને એટલે બોલાવડાયા બાળકો. કેમ નહોતો બાળક? બાળકોને ડર તો લાગી જ જાય ને, કોઈ દિવસ જોયેલું ના. તો મેં એમને સમજાવ્યું ધીરે ધીરે અને બાળકોને વિશ્વાસમાં લીધા. ધીરે ધીરે આપણે એમ કીધું કે ચલો તમને નિશાળની બીક આવે છે ને, આપણે ખુલ્લામાં બેસીએ. એટલે અમે એક ઝાડને પસંદ કર્યો અને ઝાડની નીચે ખુલ્લામાં જ ઓપન, એટલે તમને એમ કે કદાચ આંચકો આવે ને તમારે ભાગવો તો ભાગી શકો. બાળકોને અહીંયા અમે બેસાડતા, બાળગીતો ગવડાવતા, કોઈ નાટક છે એવી પ્રવૃત્તિઓ કરાવતા. અહીંયા અમે એક જે મેણ્યું કહેવાય, પ્લાસ્ટિક કહેવાય, એનું પ્લાસ્ટિક બાંધી હતું, 4 ખૂણે 4 થાંભલા ખોદી અને બાંધી હતું, નીચે બેસાડતા. અમે પણ બેસતા 12:30 વાગે સવારની સ્કૂલ રાખતા, અમે દરરોજ માટે બેસતા. અઠવાડિયું જેવા બાળકો ના આવ્યા અને પછી અમે જુદી જુદી પ્રવૃત્તિઓ કરતા અને એવું બધું કરતા, એટલે ચાલુ જતું આમ આવતા બાળકો પણ. ધરતીકંપ પછી તો મા બાપ જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવામાં સંકળાયેલા હતા. આવી વખતે શૈશવ જેવી સંસ્થાએ બાળકો સાથે કામ કર્યું. આમ કરવાનું કારણ એ હતું કે બાળકોના મનમાં ધરતીકંપની બીક ઓછી થાય અને તેના પૂરા ઘડતરમાં મદદ થાય. અમે જ્યારે અહીંયા આવીને કામગીરી શરૂ કરી ત્યારે સૌથી પહેલાં બાળકોને સ્કૂલ મળે, કારણ કે એ વખતે લોકો પોતાના કામોમાં વ્યસ્ત હશે, પોતાનું ઘર તૂટી ગયું હતું, એ બધી વસ્તુઓ મેળવવામાં હતા, ત્યારે બાળકોનું કોઈ નહોતું. તો બાળકો સાથે પ્રવૃત્તિ કરાવીએ, એમને કામમાં પ્રવૃત્ત રાખીએ, એટલે બાળકો એટલો સમય ભૂકંપને ભૂલી શકે. એટલા માટે અમે લોકોએ બાળકોને પ્રવૃત્તિઓ આપવાનું નક્કી કર્યું. મજાની પેલી ડુગડુગિયા વાળી આવે. 3 મહિના પછી પણ અમે જોયું કે ક્યારેક અમે પ્રવૃત્તિ કરાવતા હોય ત્યારે બાળકો આંચકો આવે એટલે ઊભા થઈને ભાગી જાય. એટલે એનો અર્થ એ થયો કે હજુ પણ બાળકોને 3-4 મહિના સુધી પણ બાળકોને ભૂકંપનો ભય હતો. એટલે પછી અમે એવું વિચાર્યું કે બાળકોને આ ભય દૂર કરવા માટે હજુ પણ કોઈક એવી નવી રીત શોધવી જોઈએ. તમને જે ભૂતની લાગતી હોય, સાપની, અજગરની, વાઘની, વરુની, સિંહની, શિયાળની, કૂતરાની, બિલાડાની, ગધેડાની, હા, એ બધી બીક તમારે કાગળમાં લખવાની, એ બધાએ પડીકું વાળીને મને આપી દેવાની. કોથળામાં ભરી એ બીકને ભાવનગર લઈ જઈને દરિયામાં નાખી દેવાનો છું. મને છેની નથી લાગતી લીધું બધાની બીક તો ભાઈ જતી રહી ને. એ સાહેબ ભાઈ આવો તો, આ બહુ વજન થઈ ગયું બીકનું. હા આવો તમારે મદદ મળ્યું. હા ચલો આમાં મૂકો. આ સાહેબ તમે પકડજો બરાબર, જોરથી લેવા પડે એવું છે. બહુ વજન છે, બીક બહુ છે ભાઈ. અત્યારે તો છૂટી છે એટલે મને એટલે બીક લાગતી હતી. આ બધાનું પોટલું સરસ મજાનું બાંધી અને પછી હું ગાડીમાં મૂકવાનો છું. ચાલો 2 જણા મદદ કરો, બહુ વજન છે આમાં. જોરથી ઉપાડજો, બહુ વજન છે. નાખો. અરે બાપરે. હા હા ઈશ્વરભાઈ સંભાળજો, એક જ બહાર નો જાય. આગી જાય. ધ્યાન રાખી દો ફટાફટ. જોરથી પડી નો જાય. પુરાણી સ્કૂલનું વાતાવરણ હૃદયમાં અડી જાય છે. આ એ જ ગામ છે જેણે પોતાના સૌથી હોશિયાર વિદ્યાર્થીઓ ધરતીકંપમાં ગુમાવ્યા છે. ઘણા શિક્ષકો અને બાળકો કલાકો સુધી કાટમાળમાં દબાયેલા હતા. બાળકો પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં જુદા જુદા પહેરવેશોમાં હતા. આજે જુઓ, બાળકો ભૂતકાળની બીકમાંથી બહાર આવી ફરી પહેરવેશ પહેરી ખાસ અમારા માટે નાટકની ભજવણી કરવાના છે. તેમણે નાટકનો વિષય છોકરીઓ અને બાળકોના ભણતરનો રાખ્યો છે. કાકા, ક્ષત્રિયોને ભણાવી જીવલાસ બનીને ઘરમાં ગુંગડાઈ મરે, બસ આવું જીવન તમારી ગૌરીનું જોવું છે? ના ના સાહેબ, ગૌરી બેટા અહીંયા આય તો.
જેમ જેમ અમે એક પછી એક ગામડે જઈ રહ્યા છીએ ત્યારે એક વાત સાબિત થતી જાય છે. ગામ વિકાસને ભણતર સાથે સીધો સંબંધ છે. કુડા અને બાલાસર ગામના લોકો ઘણા જાગૃત છે. અહીં સ્કૂલો તરત જ બંધાઈ હતી અને અહીં જ મહિલા મંડળો ખૂબ ઉત્સાહપૂર્વક શરૂ થયા છે. મારું નામ જવીબેન, અમે આયર છીએ જાતિના અને રાપર તાલુકો અને કુડા જામપર અમારું ગામ. અમારા મંડળમાં અમે આયર, હરિજન, સુતાર અને મુસલમાન અમે ભાઈચારાથી મંડળ ચલાવીએ છીએ. અમારી બચત 20 રૂપિયા તરીકે છે. એટલે આ મંડળમાં અમે હજી આ 3 મહિનાથી જોડાણા છીએ. મેં લીધું છે એ ઘરઘંટી માટે લીધું છે અને બીજી બેન છે એનો છોકરો સુતારી કામ કરે છે, સુતારી કામના મશીન માટે લીધું છે. અમારે જ છે, અમારા છોકરાને એક પાવડો લાગ્યો હતો ને તો એનામાંથી અમે રૂપિયા મંડળમાંથી 500 રૂપિયા લઈ અને અમે દવાખાનામાં એ રૂપિયા મને કામ આવ્યા તો અમે ભર્યા તો કામ આવે ને મને. બહેનોની જાગૃતિ તેમને શક્તિ આપે છે અને મહિલા મંડળથી પોતે અને પોતાના બાળકોનું જીવન બદલે છે. જો બચત મંડળ હતું તો અમે વેકેશન આવ્યું ને તો છોકરાઓને મારા ટ્યુશનમાં મેકવા હતા તો મારી પાસે પૈસા નહોતા તો એ બચત મંડળમાંથી પૈસા ઉપાડીને મારા છોકરાને અમે ગાંધીગામ ટ્યુશનમાં મેક્યા. બોલો, એ જો બચત મંડળ હતું તો પૈસા આપણે લેવાના થયા ને નકર ક્યાંથી લે. અમે આ છોકરાઓને નોટબુક લે છે એના માટે લીધા હતા. બેનું જાગૃત થઈને બાળકોને પણ ખૂબ અસર. તમે નિશાળમાં જશો તો તમને ખબર પડશે. નકર છે ને લખણ ન હોતા, આચાર ન હોતા, આમ હેડા લડ્યા જાય, કોઈ ઠકાણા વગર ન હોતા. આજ નાઈ ધોઈને છોકરા જશે, નખ ઉતારશે, સંદાસ જવા જશે તો એના હાથ હાબુથી ધોઈને ખાવા પછી બેસશે. નકર અમે પોતે નતા સમજતા, અમને કોઈ ખબર જ ન હોતી કે છે નિશાળ જાઓ તો ઓપડી થેલી જા મને કામ કરવા દે. પણ આ તો હવે અમે છે ને ખૂબ ધ્યાન રાખીએ. 8 વાગે એટલે રમેશનું ટિફિન કરવું પડશે, એનું ડ્રેસ કમ્પ્લીટ રાખવું પડશે ધોઈને ઇસ્ત્રી કરીને કે એની નિશાળ ના બગડે. બહેનો મીટિંગ કરી હળીમળીને બધાની શક્તિઓ ભેગી કરીને ગામના પ્રશ્નો ઉકેલે છે. તેઓ વગર બીકે પ્રશ્નો પોતાના હાથમાં લે છે અને જીવન ધોરણ સુધારે છે. તેઓ હવે વધુને વધુ ગામના પ્રશ્નોમાં ઉતરે છે, જેમ કે શાળા સંબંધી, આંગણવાડી સંબંધી, પાણી અને વીજળીઓના પ્રશ્નો પણ ઉકેલે છે. હું જઈને અરજી દીધી તેના પછી ટેન્કર આવતો હતો કે બેની મંજૂરી આપી હતી પણ ક્યારે આવે ક્યારે ના આવે. પાણી આવે પણ અહીંયા નળ વગર ભરવો કેવી રીતે? રાતોરાતમાં દીવના ફાળો કર્યો મહિલા મંડળમાં, રાતોરાત નળ ઊભા કર્યા અને પાણી ચાલુ કર્યા. જો નળ અમે આ મંડળવાળી બાયું થયું બધી ભેરીઓ, પછી એમાં પાણીની અમને બહુ તકલીફ હતી એટલે મંડળવાળી બાયું કીધું આપણે ચાલો બધા ભેરા થઈને 10 રૂપિયા હાથે ઉઘરાવીને આ લાઈન લીધી, નળ લીધા, સિમેન્ટ લીધો. પછી આ ભાઈને બધાને કીધું કે તમે બનાવો. મહિલા મંડળોએ જગાડ્યું આખું ગામ રે, મહિલા મંડળોએ જગાડ્યું આખું ગામ રે, ગામે ગામોમાં ગાજે છે એમનું નામ 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 રે. નારાયણપર અને શાનગઢની વાત એટલી સારી નથી. શાનગઢમાં પાણી, વીજળી, એસટી બસ અને દવાખાનાની સખત ખોટ દેખાય છે. નિશાળના 7 વર્ગો એક જ શિક્ષક લે છે. રેશનની દુકાન પણ નથી. અહીંના લોકો આટલી અગવડો હોવા છતાંય જીવી રહ્યા છે. પોતાના બાળકોને આ પરિસ્થિતિમાં સ્કૂલે મોકલવા આ એક ખૂબ અઘરું કામ છે. નનકા બાળકો એને કહીએ કે તમે ભણવા દાદો એને વરે નિશાળ પૂરા કરી જાય તો એ અડધાથી ભણે ને અડધાથી ન ભણે બેન ને કહીએ એમ થાય બધું. બાળકો એટલે મારા માસ્તર છે પણ એ ક્યારેક આવે ને ક્યારેક નથી આવતા એટલે મારા માસ્તરની બહુ તકલીફ છે ભણ્યાની. 107 ની અંદર 64 વિદ્યાર્થી આવે છે. હું એકલો શિક્ષક છું. એની અંદર શિક્ષણની અંદર મારી કાર્યવાહી બરોબર છે, હું કરી શકું છું, નો ડાઉટ. પણ એના સિવાય
તમે લોકો સંસ્થાવાળા આવો મારો સમય લો, બીજા સંસ્થાવાળા આવે મારો સમય લે. એના થકી કોઈ પણ સંસ્થા આવે અને એમના થકી અત્યારે હાલ બ્રીડ કોચ ચાલે, બાલ સખી ચાલે, વૈકલ્પિક કેન્દ્રો ચાલે, એ બધી જવાબદારી શિક્ષકની. આ ગામના કોળી લોકો દાડિયાઓ છે, બહુ ઓછા લોકો ભણેલા છે. તેમનું જીવન વરસાદ પર જ ચાલે છે અને જ્યારે વરસાદ ન હોય ત્યારે તેઓ બીજે મજૂરીની શોધમાં કુટુંબ સાથે નીકળી જાય છે. ગરીબી ચારેકોર છે. આ કડિયાભાઈ જે અમને મળ્યા તે ટુકડા રોટલા માટે ક્યાંય પણ કામે જવા માટે તૈયાર છે. મારે કઈ લેવું દેવું છે નહીં. ખાલી મને છે ને એક ટિકિટ ભાડો આપે અને હું પેટ લઈ અને આવી છે એટલે મને ખાલી રોટલો આપે એટલે બસ. એટલે એને થોડોક ખેતીમાં ને કોઈ વાડીયા બીજામાં વધારે દાડે લાભ. અને અમારે તો મજૂરી માથે દડે ને ધંધો કરીએ તો ખાઈને કે બેઠા હોય છોકરા. એટલે શું છોકરાને ભણાવી કામ દેવડું થાય ને બચારાને ભેરું લઈ જાય, ભેરું ને લઈ તો પુરવાડ ન થાય. આવી રીતે પછી આ એમ નીસો રહ્યો છે સમજા ને કાંઈ નીસો નથી. 4 બાળકો છે બરોબર, એમાં એક છોકરી મોટી છે બરોબર, 3 બાળકો નાના છે. મા બાપ ખેતીએ જતા રહે, 3 બાળકોને કોણ રાખે? એ છોકરી રાખે. આ પરિસ્થિતિ, છોકરી ભણવા નથી આવી તેનું કારણ છોકરાને સાચવવા પડે છે, ઘરકામ કરવું પડે છે, મા બાપ ખેતરે ગયા છે, ભાત લઈ જવું પડે છે, તૈયારી કરવી પડે છે. કોણ પ્રશ્ન સોલ્યુશન કરે? આ રહી શાનગઢની ગરીબી બાળકોના ભણતરમાં આડે આવે છે, પણ દરબારની ઉપલી જાતિના રીત રિવાજના કારણે છોકરા છોકરીઓ ભણતા નથી. અમે એટલે દરબારોને મળવાનું નક્કી કર્યું કે જાણીએ તો ખરા એવો કયો રિવાજ છે જે કહે છે કે કંઈ શીખો નહીં, કંઈ ભણો નહીં. પછી ગામના લોકોનો ધંધો શું છે? કુંવરબેન દરબાર બહેનોનો ઇન્ટરવ્યૂ લેવાના છે. રાપર તાલુકામાંથી આવીશું, હું તમારી માહિતી લેવા આવીશું. તમારી માહિતી આપો. આ દરબારના ઘર તમારી માથે ના બેહે, ઈઠે બેહો. હે હા, ઈ તમારી માહિતી આવી બરોબર. માહિતી કહેવાની શું આમાં દરબારના ઘર ત્યાં. ઇન્ટરવ્યૂ શરૂ થતાં જ કુંવરબેનને નીચે બેસી જવાનું કહે છે. આ કઠોર વાત જે નાતજાતના ભેદભાવથી સમાજ વહેંચાયેલો છે તે યાદ કરાવે છે. ઈલા હવે ઇન્ટરવ્યૂ આગળ ચલાવે છે. અને મારું નામ છે ઈલાબેન કુબાવત. એમ કે ઘરમાં જ રહેવાનું હોય તો તમને કેવું લાગે છે? એમ હવે તમે અમને તો ભાઈ અમારે મલાજા પ્રમાણે બરોબર લાગે. ભાઈ વસ્તુ લેવા જાય, ખરીદવું હોય તો જઈએ અમે, એમ કે કઈ લેવા જઈએ ને કે બધા આદમી લઈ આવે, કપડાં શીખે આદમી લઈ આવે, ઇસી અમારે નહીં જવાનું હોય. તમે કોઈ દિવસ એમ ન કહો કે અમે બહાર જઈએ, અમે વસ્તુ જવા ના દે શું કહીએ કે જાવું હોય તો ના જવા દે. જે વસ્તુ જોઈએ લઈ આવે બધી. ઓછલ તો રાખવાની જ ને અમારે તો ઓછલ તો બેનું બારે, આ તો આંગણામાં ઘરમાં નળ આવે એટલે બેનું પાણી ભરી શકે. વસ્તુ ઘરે ન હોય તો બેનું બારે ન જઈ શકે, ભાઈ માણસ ઘરે આવે તો જ જવાય. અમારે એટલી ઓછલ. ઘરમાં બેઠા દરેક કામ કરી શકે, કોઈ બી ભરત શેક, મૂથન શેક, બીજું શેક, ત્રીજું શેક, બારે કોઈ કામ કરવા ન જોઈએ, વગડે કા કોઈ બીજે એ ન જાય. અમારે બીજું કાંઈ નહીં, અમારે બહુ ભરત જ ભરાયા રાખેલું. કોને માટે? ભરત આ ભરીએ ને પૈસા લઈએ. તો ઈ હાલે. હા, એમાં મજા છે. હે એમાં એ લોકોને મજા છે. મજા તો એ શું કરે, બીજું કાંઈ ના કરી શકે. અમારી દરબારની દીકરી તો એક ભરત ભરે, બીજું કાંઈ ના કરે. અમે બરાબર અમેરિકા જોઈએ છીએ, જાપાન જોઈએ છીએ, બધા દેશ જોઈએ છીએ, બદલાવ થવો જોઈએ બરાબર, પણ અમારા રાજપૂતમાં ક્યાંય નહીં થાય. કારણ કે તમે ગુજરાત જાઓ, રાજસ્થાન જાઓ, મધ્યપ્રદેશ જાઓ, યુપી જાઓ, કે અમારા આખા ભારત ઇન્ડિયામાં રાજપૂત દરબારોમાં એ પરિવર્તન ક્યાંય નહીં બદલે. એક દાબુંડાની વાત નથી. તેઓ માનશે નહીં, પણ બદલાવ તો આવી જ રહ્યો છે. દાખલા તરીકે દામુડા ગામનું એક નાનકડું કેન્દ્ર. દરબારની દીકરીઓ જે ભણતરમાંથી બાકાત રહી છે તેમને માટે આ કેન્દ્ર ભણવા, ગણવા, રમવા અને આનંદનું સ્વર્ગ સમાન છે. 12 થી 20 વર્ષની કિશોરીઓ ગામની એવી લેવાની છે કે જે સ્કૂલમાં ગઈ જ નથી, જેણે અક્ષર જ્ઞાન ક્યારેય મેળવ્યું જ નથી, જે સ્કૂલમાં જવાથી વંચિત રહી ગઈ છે. એવી કિશોરીઓને સેન્ટરમાં દાખલ કરી અને એમને ભાષાનું, ગણિતનું અને સામાજિક જ્ઞાન 3 કલાકમાં આપવાનું છે. અને અમારા સેન્ટરનો ટાઈમ 2 થી 5 નો છે. હું બીજા સુધી ભણી હતી, કાંઈ આવડતું નતું. અહીંયા કાકાથી શરૂ કર્યું હતું. નિશાળે ગઈ હતી? હા. કેટલી ધોરણ? 1 જ. અહીંયા આગળ તો આવવાનું ઘણું મન થાય છે. અત્યારે ના પાડે, પરાણે અમે આવીએ. પછી ઘરનું કામ? ઘરનું કામ વહેલા સુતા કરી લઈએ, પછી આવીએ 2 વાગે, 5 વાગે વહેલા જતા રહીએ. પછી શું કરો? પછી જઈને રોટલા શાક કરીએ.
અને બધી કિશોરીઓને ભેગી કરીને રાપરમાં એક સંમેલન રાખ્યું હતું, કિશોરી ચેતના સંમેલન. એમાં અલગ અલગ અભિનય કરીને બધું કાર્યક્રમ રાખ્યો હતો. એમાં ડાભુંડાનું હતું અભિનય ગીત, તો એમાં 10 કિશોરીને રાખી હતી. એમાં એક કિશોરી હતી એ રહી હતી, પણ જે દિવસે અમારે જવાનું હતું ને તે દિવસે પપ્પાને ખબર પડી ગઈ મારી છોકરી જાય છે રાપર અને આવું કરવાની છે, તો એને ના પાડી દીધી કે અમે નહીં આવવા દઈએ આને, કે એવું નાટક આપણે કરવા નથી જવું, કે આપણે દરબારની દીકરી સ્ટેજ ઉપર નાટક કરીએ ના સારું લાગે, એને આવવા નથી. છોકરી પ્રેક્ટિસ એટલી બધી કરી હતી ને એન્ડ ટાઈમ એને ના પાડે ને તો ઓલી રોવા માંડી અને છાની માની મને કહી ગઈ જણાવે તમારી રાહ જોજો, હું આવું છું. મારા પપ્પા ના પાડીશ, મારા પપ્પા વાડી આવી જશે ને એટલે હું આવીશ. તો મેં કીધું હા રાહ જોઈશ, મેં અડધી કલાક સુધી રાહ જોઈ, તોય તે એના પપ્પા માન્યા નહીં. પછી ઓલી રોવા માંડી, એના પપ્પા પછી રોતી જાય ને પછી આવવા દીધી, જા પણ એને અભિનય નહીં કરતી તું, તો ઓલી કે આ નહીં કરું, એ કે જવા દો મને. પછી આવી એટલે એના પપ્પાને જે ઈચ્છા ઓછી છે, જે હમણાં હતા ને એ જેના પપ્પા હતા અભિનય કર્યો કે હા કર્યો પછી કે મારા પપ્પા ક્યાં જોવા આવવાના કરવા જ દો ને. ચાલ રે સખી ચાલ રે સખી ચાલ રે સખી ગાઈએ એકતાનું ગીત ગાઈએ એકતાનું ગીત ગાઈએ એકતાનું ગીત સ્વતંત્ર ભારત સ્વતંત્ર ભગિની સ્વતંત્ર ભારત સ્વતંત્ર ભગિની તોડીએ રિવાજોની તોડીએ રિવાજોની ભીત રે ગાઈએ એકતાનું ગીત ગાઈએ એકતાનું ગીત ગાઈએ એકતાનું ગીત. આગની પેઢીમાં પહેલા જ ભણાવશું, પછી દીકરીને છૂટ દેશું જ્યાં સુધી જાવું અહીંયા. શેના માટે? ગમે અહીંયા ભણતર ભણવી અહીંયા ભણાવશું એમ. હાવ આપણે જ્યાં આપણે અંધારું જોયું હોય ને થોડુંક પ્રકાશ જોતા તો વાર લાગે ને ન લાગે? ક્યાંક આપણે અંધારું જોઈ ગયા, અંધારામાં જ રહ્યા હોય તો એને દીવો જોતા થોડીક વાર લાગે. પેલે એમ માનતા કે આપણે છોકરીઓ ઘરનું કામ કરે એટલે જ બસ બારે ના મેકી. તને લાગે છે સાચું છે? મને નથી લાગતું એવું. મને તો એમ જ છે કે છોકરીઓને ભણાવે તો સારું છે, છોકરીઓ આગળ જઈને કંઈક બને. આગળ છે ને આ ન ભણે, અમે તો કહેતો કે જે ન ભણે એ પશુ જેવો લેખો. અભણ એ પશુ અને એમાં કાંઈ ફેર નહીં. હવે એમ કરશું કે અમારી જિંદગી તો ઓલી થઈ ગઈ, પણ હવે બીજી રીતની અમે જિંદગી નહીં બગાડી એમ. હવે ભરત નહીં ભરાય ગમે એમ હશે તો. મારી કાઠી માટીનો ગડબો ગડુલીએ રંગ લાગ્યો, મારી કાઠી માટીનો ગડબો ગડુલીએ રંગ લાગ્યો, કે હુવે હુવે ગડુલીએ રંગ લાગ્યો, કે હુવે હુવે ગડુલીએ રંગ લાગ્યો, કે આરે ગડુલીએ રંગ લાગ્યો, કે આરે ગડુલીએ રંગ લાગ્યો, કે મારી કે મારી